હેલો ગાઈઝ ફરી મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચલો મિત્રો, આપણે વિડીયોમાં લઈને આવી રહ્યા છે મિત્રો કે ગુજરાત સરકાર દ્વારા એક નવી યોજના આવી રહી છે મિત્રો। આઈ ખેડૂત પોર્ટલ પર ચાલુ થઈ ગઈ છે મિત્રો। તેમાં તમે મિત્રો બોરવેલ પંપ સહાય યોજના મિત્રો, તેમાં તમને રૂપિયા મળશે મિત્રો 50,000 સુધીની સહાય મિત્રો। કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે મિત્રો, તો તમારે આ લાભ લેવા માટે કઈ રીતના તમારે ફોર્મની ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો। તમારે ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કઈ રીતના તમારે ઓનલાઈન અરજી કરવી તે હું આ વિડીયો બતાવું મિત્રો। આવા દરેક પ્રકારના નવા દરેક ટાઈપના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે તમે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો તમારે શું કરવાનું છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તે હું આ વિડીયો બતાવીશ। તો મિત્રો વિડીયો એકવાર પૂરેપૂરું જોજો મિત્રો, તો તમને ખ્યાલ આવશે કે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે। સૌપ્રથમ તમારે શું કરવાનું છે, જો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો, તમારા મોબાઈલથી ઓનલાઈન અરજી કરી શકો છો। તો સૌપ્રથમ તમારે શું કરવાનું, સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં ગયા બાદ તમારે શું કરવાનું છે, ગૂગલમાં ગયા બાદ તમે મિત્રો એકવાર વિડીયો પૂરેપૂરું જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે મિત્રો। આમાં જે યોજના છે મિત્રો, તેમાં બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચરની જે યોજના છે મિત્રો, તેમાં તમને રૂપિયા મળશે મિત્રો, તમને મફત મળશે મિત્રો રૂપિયા, તમારે 50,000 ની સહાય મિત્રો તમારે। તો ચલો મિત્રો આપણા વિડીયોમાં આગળ વધે શું કરવાનું છે, તમારે પહેલા ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત તમારે ટાઈપ કરવાનું છે ગૂગલમાં આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે। આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે। જો મિત્રો તમે આઈ ખેડૂત ટાઈપ કરીને તમે સર્ચ કરશો એટલે આ રીતના તમારી ગૂગલમાં જે રીતના આ રીતના સાઇડો શોધાશે, તેમાં બધી સાઇડો આ રીતના બતાવશે। તેમાં જે ફર્સ્ટમાં જે સાઇડ આપવામાં આવી છે આઈ ખેડૂત ગુજરાત, આઈ ખેડૂત ગુજરાત જે ફર્સ્ટમાં જે સાઇડ બતાવવામાં આવી છે આઈ ખેડૂત ગુજરાત, તો આઈ ખેડૂત ગુજરાત જે ફર્સ્ટમાં જે સાઇડ બતાવવામાં આવી છે તે ઓફિશિયલી સાઇડ છે। તો જે ફર્સ્ટમાં જે સાઇડ બતાવવામાં આવી છે તે સાઇડ પર તમારે આઈ ખેડૂત ગુજરાત પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે સાઇટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના તેનો હોમ પેજ શો થશે। આઈ ખેડૂત ગુજરાત પોર્ટલ જે બનાવવામાં આવ્યું છે એગ્રીકલ્ચરનું જે આખું આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે એનું હોમ પેજ છે। તેમાં જેવી રીતના તમે ચાલુ કરશો આ રીતના હોમ પેજ આવશે, તેમાં એક નોટિફિકેશન આવશે, આ રીતના જે ચોકડી નિશાન પર ચોકડી નિશાન પર ક્લિક કરીને તમારે ક્લોઝ કરવાનું છે। જેવું તમે ક્લોઝ કરશો એટલે હવે આપણે જવાનું છે યોજનાઓ, તો યોજનાઓ પર તમારે આ રીતના જે સ્ટેપ આપણે છે યોજનાઓ લખેલી છે તેના પર તમારે ક્લિક કરવાનું છે, એટલે કે યોજનાઓ શો થશે। તેના પર જેવું તમે ક્લિક કરશો એટલે યોજનાઓ શો થશે। જેવું તમે યોજના ઉપર તમે ક્લિક કરશો આ રીતના 4 સ્ટેપમાં બતાવશે। આઈ ખેડૂત ગુજરાત જે ગુજરાત સરકાર દ્વારા જે બનાવવામાં આવેલું છે તેમાં આ રીતના 4 પ્રકારની યોજનાઓ છે। તેમાં આપણે અત્યારે જે વાત કરવા જઈ રહ્યા છીએ કે બોરવેલની, તો બોરવેલની જે યોજના છે તે બગાયતની યોજના છે। તો બગાયતની યોજનાની સામે આપેલું છે કે બગાયતની યોજનાઓ માટે અહીં ક્લિક કરો, તેની સામે ક્લિક કરો તે આપેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। જો તમે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના બગાયતની જે યોજનાઓ છે હાલમાં જે ચાલુ છે તે રીતના શો થશે। તેમાં જે નીચે બતાવે છે કે આ રીતના જે ફળ પાકોની જે રીતના જે યોજનાઓ શો થશે, તેમાં જે બીજા નંબર આપે છે ફળ પાકોના વાવેતર માટે, આ રીતના જે 3 યોજનાઓ આપે તેમાં બીજા નંબરની જે યોજના છે બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર, આ રીતના જે યોજનાઓ આપે છે તેમાં જે બીજા નંબરની જે યોજના છે આ બોરવેલ વાળી, તેના પર તમારે ક્લિક કરવાનું છે। બીજા નંબરની યોજના છે આપેલી છે આ બોરવેલ, તો તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે બોરવેલ યોજના પર તમે ક્લિક કરશો એટલે ઘટકનું નામ પણ ઓટોમેટિક આવી જશે, આ રીતના બતાવશે તમને ઘટકના નામમાં છે બીજા નંબરનો જે ક્રમ છે તેમાં ઘટકનું નામ આ રીતના બતાવશે કે બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર, આ રીતના બતાવશે। તેમાં તમે વાંચી પણ શકો છો, આ રીતના બતાવશે નેશનલ મશીન ઓન એડિબલ, આ રીતના બતાવે છે તે વાંચી પણ શકો છો તમે। તેમાં બતાવે છે કે ખર્ચના 50% એટલે કે વધુમાં 50,000 ની 50% એટલે કે તમને વધુમાં વધુ તમને 50,000 ની મર્યાદા છે, તો આ રીતના તમને રૂપિયા તમને 50,000 રૂપિયા મળશે બોરવેલ માટે મિત્રો। તમે આ રીતના તમે ઓનલાઈન અરજી કરીને તમે બોરવેલ કરાવી શકો છો। તો તમારે આ રીતના તમારા ડોક્યુમેન્ટ કયા જોઈશે, તમારા જે છઠ્ઠા ક્રમમાં જે આપેલું છે ડોક્યુમેન્ટ પર તમારે ક્લિક કરવાનું છે ડોક્યુમેન્ટ જાણવા માટે। જેવું તમે ડોક્યુમેન્ટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારે જે પણ તમારે જે ડોક્યુમેન્ટ જોઈએ છે તે રીતના તમારા ડોક્યુમેન્ટ આ રીતના શો થશે। તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે, તો આ રીતના બતાવશે કે જાતિનો દાખલો, જો સમક્ષ અધિકારી દ્વારા જે જાતિનો દાખલો જે તમારો હોય છે, તમારી જે જાતિ લાગતી તે જાતિનો દાખલો હોય તો તમારે જાતિનો દાખલો લાગુ પડતો હોય તો સમક્ષ અધિકારી દિવ્યાંગ પ્રમાણપત્ર જો તમારે લાગુ પડતો, જો તમે અપંગ હોય અને જો તમારી જોડે અપંગનું જે પ્રમાણપત્ર જો લાગુ પડતા હોય તો તમારે આ પ્રમાણપત્ર દિવ્યાંગનું મૂકવાનું રહેશે। જમીન 7/12/8 ની નકલ મૂકવાની રહેશે। આધાર કાર્ડની નકલ તો ફરજિયાત છે। બેંક પાસબુકની નકલ તમારે જોઈશું, બેંક પાસબુકની તમારે નકલ, અને બીજું બેંકનો રદ થયેલો ચેક, જો તમારે બેંક પાસબુકની નકલ ના હોય તો તમારે બેંક પાસબુકનો જે રદ થયેલો ચેક હોય તો પણ ચાલશે। તો આ રીતના તમારે ડોક્યુમેન્ટ જોઈ લેવાનું છે। ડોક્યુમેન્ટ જોયા બાદ તમારા ક્લોઝ નિશાન પર ચોકડી પર તમારે ક્લિક કરી ક્લોઝ કરવાનું છે। હવે તમારે શું કરવાનું છે, હવે તમારે કરવાનું છે અરજી ઓનલાઈન। તો અરજી ઓનલાઈન કઈ રીતના કરવી તે હું આ વિડીયોમાં બતાવી। તો મિત્રો હજુ પણ તમે મિત્રો જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો ચલો મિત્રો આજે આપણે વિડીયોમાં આગળ વધીએ। મિત્રો વિડીયો પર પૂરેપૂરું જોજો તો મિત્રો તમને ખ્યાલ આવશે કે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે। તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવશે કે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે। તો જગ્યાએ પણ અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે। 7મા નંબર આપેલો છે અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે।
તો મિત્રો જેવું અરજી કરો તેના પર તમે ક્લિક કરશો આ રીતના નીચે ફરી એક આ રીતના પેજ શો થશે તેમાં તમારે સ્ક્રોલ કરી નીચે આવશે સ્ક્રોલ કરી નીચે આવશો એટલે પહેલા પૂછે તમને કે તમે રજિસ્ટર અરજદાર છો તો જગ્યા પર પસંદ કરો તેના પર તમે ક્લિક કરશો એટલે બે ઓપ્શન બતાવે હા અથવા ના તો જગ્યા પર તમારે ના પર ક્લિક કરવાનું છે અને આગળ વધવા ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે આગળ વધવા બટન પર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતના બતાવશે તેમાં તમારે શું કરશે આ રીતના 4 સ્ટેપ બતાવશે તમારે નવી અરજી કરવા માટે ક્લિક કરો બીજું અરજી અપડેટ કરવા માટે ત્રીજું અરજી કન્ફર્મ કરવા માટે અને ત્રીજું અરજી પ્રિન્ટ લેવા માટે ક્લિક કરો તો મિત્રો તમારે નવી અરજી કરવા માટે ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું જેવું મિત્રો નવી અરજી કરવા માટે તમે ક્લિક કરશો એટલે નીચે આ રીતના ફોર્મ શો થશે તો મિત્રો પર્સનલ ડિટેલ્સ નાખીને તમને ફોર્મ ભરી બતાવું છું મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું છું મિત્રો એટલે પર્સનલ ડિટેલ નાખું છું મિત્રો એટલે હું વિડીયો થોડોક બ્લર કરી એટલે વિડીયો હું બ્લર કરી લઈશ જો તમને ખબર ના પડે મિત્રો તો તમે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરીને કોમેન્ટ કરી શકો છો તો હું તમારા દરેક વિડીયોનું સોલ્યુશન કરીને તમને વિડીયોના કોમેન્ટના જવાબ આપીશ અને વિડીયો તમારું હું તમારી કોમેન્ટ્સ જે તમે કોમેન્ટ કરો તે વિડીયો તમારી કોમેન્ટ્સનું સોલ્યુશન કરી અને વિડીયો હું ફરી અપલોડ કરીશ તો જેવું તમે નવી અરજી કરવા બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતના નીચે એક ફોર્મ શો થશે તેમાં શું આવશે કે અરજદારની વિગતો અરજદારની વિગતો ફર્સ્ટમાં તમારું ખાલી નામ એટલે તમારે અરજદારની વિગતો તમારે કોઈ ચિંતા કરવાની નહીં અરજદારની વિગતો તમારી જોડે જે આધાર કાર્ડ જે હોય છે તમારી જોડે જે આધાર કાર્ડ જે હોય છે તો આધાર કાર્ડમાં જે રીતના તમારું નામ છે તે રીતના તમારે નામ ટાઈપ કરવાનું છે તો પહેલું નામ તો તમારું આધાર કાર્ડમાં જે તમારું નામ છે ટૂંકમાં તમારું આધાર કાર્ડમાં જે નામ છે તે તમારે પહેલા તમારું નામ જ ટાઈપ કરવાનું છે પહેલા બોક્સમાં બીજામાં તમારું પિતાનું નામ તમારું જે પિતાનું નામ હોય તે તમારે પિતાનું નામ જ ટાઈપ કરવાનું છે અને જે સરનેમ હોય છે આ ત્રીજા નંબરમાં જે બોક્સ છે અટક છે તેમાં તમારે સરનેમ ટાઈપ કરવાની છે તમારી જે અટક લાગતી હોય તે બીજું છે જિલ્લો જિલ્લામાં તમારે જે જિલ્લો લાગતો હોય તે જિલ્લો પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે અને જે તમારો જિલ્લો લાગતો હોય તે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે જિલ્લો જેવો તમે સિલેક્ટ કરશો એટલે તમારા સામે આવશે તમારો તાલુકો આજે કે તાલુકો પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે જે તમારો તાલુકો લાગતો હોય તે તાલુકો તમારો સિલેક્ટ કરી લેવાનો છે તાલુકો સિલેક્ટ કર્યા બાદ હવે આવશે તમારું ગામ તો ગામ પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે તમારું જે પણ તમારું ગામ લાગતું હોય તે ગામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે ગામ સિલેક્ટ થઈ ગયા બાદ તમારે હવે શું કરવાનું છે સરનામું તમારું જે આધાર કાર્ડમાં તમારું જે રેગ્યુલર જે સરનામું ચાલે છે જે કાયમી જે તમારું જે સરનામું છે જે આધાર કાર્ડમાં તમારું રહેઠાણનું જે તમારું સરનામું છે જે કાયમી તે તમારું સરનામું અહીં ટાઈપ કરી દેવાનું છે આધાર કાર્ડ પ્રમાણે જે છે તે રીતના પછી બીજા બોક્સ જે આપેલું છે બીજા નંબરનું બોક્સ તેમાં તમારો તાલુકો ટાઈપ કરી દેવાનું છે અને ત્રીજા નંબરનું જે બોક્સ આપેલું છે તેમાં તમારો જિલ્લો ટાઈપ કરી દેવાનો છે હવે આવશે આ જગ્યા પર પિનકોડ તમારો જે પિનકોડ લાગતો હોય તમારા ગામનો તે પિનકોડ તમારે ટાઈપ કરી દેવાનો છે આ બોક્સમાં અને જો તમને ખબર ના હોય તમારો પિનકોડ કયો છે તો તમારો આધાર કાર્ડમાં પણ તમારો પિનકોડ આપેલો હોય છે તે જોઈને પણ તમે ટાઈપ કરી શકો છો હવે આવશે લિંક લિંક પસંદ કરો તેના પર ક્લિક કરવાનું છે પુરુષ અથવા સ્ત્રી તમે જેના પણ નામે જો સ્ત્રીના નામે લેડીઝના નામે ફોર્મ ભરતા હોય તો તમારે સ્ત્રી સિલેક્ટ કરવાનું છે અને પુરુષના નામે ભરતા તમારે પુરુષ સિલેક્ટ કરવાનું તમે જેના પણ નામે ફોર્મ ભર્યું છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે હવે આવશે જાતિ તો જાતિ પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે તો તમારી જે પણ જાતિ લાગતી એસસી એસટી ઓબીસી જનરલ આર્થિક રીતે નબળા તે રીતના તમારી જે પણ તમારી જાતિ લાગતી તે જાતિ તમે સિલેક્ટ કરી શકો છો હવે મિત્રો આવશે ઈમેલ આઈડી મિત્રો ઈમેલ આઈડી ફરજિયાત નહીં મિત્રો હોય તો તમારે ટાઈપ કરવાનું છે ના ટાઈપ કરશો તો ચાલશે હવે આવશે તમે દિવ્યાંગ છો કે કેમ તો પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે હા અથવા ના જો તમે અપંગ હોય તો તમારે હા કરવાનું છે અપંગ ના હોય તો તમારે ના કરવાનું છે તો નેક્સ્ટ હવે આવશે ખેડૂતનો પ્રકાર ખેડૂતના પ્રકારમાં તમારે શું કરવાનું છે પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે ખેડૂતનો પ્રકાર પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે બધા છે સીમાંત નાના સીમાંત અને મોટા તમારે જે રીતના તમારે જે ખેડૂત તમે લાગતા હોય નાના મોટા સીમાંત તમારે જે લાગતા હોય તમારે સિલેક્ટ કરવાનું છે મિત્રો હવે આવશે મોબાઈલ નંબર મિત્રો મોબાઈલ નંબર તમારે ખાસ ધ્યાન રાખીને તમારે ટાઈપ કરવાનો છે સાચો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે કેમ કે દરેક અરજી મંજૂર થાય છે ના મંજૂર થાય છે કઈ બી રીતની પ્રોસેસ છે તે રીતના તમારા મોબાઈલ પર તમારે મેસેજ આવતા રહેશે એટલે તમારો મોબાઈલ નંબર તમારે ખાસ ધ્યાન રાખીને તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે મોબાઈલ નંબર તમારો ટાઈપ કરો મોબાઈલ નંબર ટાઈપ કરો હવે આવશે આધાર કાર્ડ નંબર આ જગ્યાએ તમારો આધાર કાર્ડ નંબર તમારો જે આધાર કાર્ડમાં તમારો જે નંબર છે તે આધાર કાર્ડનો નંબર તમારે ટાઈપ કરવાનો છે આધાર કાર્ડનો નંબર તમારે ટાઈપ કરવાનો છે જો મિત્રો તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરો મિત્રો તમારે જો તમારે આ રીતના જે સ્ટાર બતાવતા છે મિત્રો તમારે જો જોઈને આધાર કાર્ડ નંબર ટાઈપ કરજો આ રીતના જે નિશાન બતાવે તેના પર તમે ક્લિક કરશો તો તમારો આ રીતના તમે તેના પર ક્લિક કરીને તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરી શકો છો આ જગ્યા પર તમારે પછી ક્લિક કરીને ક્લિક કરી દેવાનું છે મિત્રો હવે આવશે મિત્રો આધાર કાર્ડ નંબર તો આ જગ્યાએ તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરશે આધાર કાર્ડ નંબર ટાઈપ કરવા તમારે ચેક કરવો છે મિત્રો તમારો આધાર કાર્ડ નંબર તો આ જગ્યાએ તમારે ક્લિક કરવાનું છે તો તમારો આધાર કાર્ડ નંબર આ રીતના ચેક કરી લેજો ફરી પાછું ક્લિક કરી દેવાનું છે અને પછી નીચે એક બોક્સ આવે છે આ બાહેધરી તેના પર ક્લિક કરીને તમારે આ જગ્યા પર સાઇન અપ કરવાનું છે હવે આવશે તમારે આ જગ્યા પૂછે કે તમે આત્મ રજીસ્ટ્રેશન ધરાવો છો તો આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે
હા અથવા ના. તો જો તમે ધરાવતા હોય તમારે હા કરવાનું છે અને ના ધરાવતા તમારે ના કરવાનું છે. હવે આવશે તમારા જગ્યાએ તમે સહકારી મંડળના સભ્ય છો તો આ જગ્યાએ પસંદ કરો તેના પર ક્લિક કરવાનું છે. જો તમે સભ્ય હોય તો તમારે હા કરવાનું છે, જો ના હોય તો તમારે ના કરવાનું છે. અને હવે આવશે તમે દૂધ ઉત્પાદક સહકારીના મંડળના સભ્ય છો. જો આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે, પસંદ કરો જો હા અથવા ના. જો તમે ના કરશો તો નીચેનો સ્ટેપ તમારો દૂધ ઉત્પાદક સહકારી મંડળની વિગત નહીં આવે. અને જો તમે હા કરશો, જો તમે ગામડામાં જો દૂધ તમારે દૂધ ડેરીમાં તમે જો દૂધ ભરતા હોય તો તમે દૂધ ડેરીમાં જો ભરતા હોય તો તમારે હા કરવાનું છે. જો તમે હા કરશો તો આ જગ્યાએ તમારી ડિટેલ્સ આવશે, તેમાં તમારું દૂધ ઉત્પાદક સહકારીની મંડળીની વિગત આવશે. તેમાં તમને કશું આવતું નથી. જે રીતના તમે ઉપર ડિટેલ્સ સિલેક્ટ કરો છો, જિલ્લો, તાલુકો, તમારું ગામ, તે રીતના તમારે સેમ સિલેક્ટ કરવાનું આવશે. એટલે તમારે ગભરાવાની કોઈ જરૂર નહીં. પહેલા તમારે આ જગ્યા પર ક્લિક કરશો એટલે તમારે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. જિલ્લો સિલેક્ટ કર્યા બાદ પછી તમારો તાલુકો આવશે. જે પણ તમારો તાલુકો છે તાલુકો સિલેક્ટ કર્યો. તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમે આ જગ્યા પર તમારી ગામડામાં તમારી જે ડેરી ચાલતી હોય તે તમારું ગામ સર્ચ કરશો એટલે તમારી ડેરી મળી જશે. તે તમારે ડેરી તમારે સિલેક્ટ કરવાની છે. નેક્સ્ટ હવે આવશે બેંકની વિગત. બેંકની વિગત તમારી સાચી તમારે ટાઈપ કરવાની છે. જે આધાર કાર્ડ નંબર જોડે જે બેંક એકાઉન્ટ નંબર લિંક હોય તે તમારે એકાઉન્ટ નંબર આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનો છે. તો આઈએફસી કોડ પહેલા તમારે બેંકમાં આવશે, તમારે પહેલા આઈએફસી કોડ, તો આઈએફસી કોડ ટાઈપ કરવાનો છે. આઈએફસી કોડ તમારો બેંકની પાસબુકમાં આપેલો જ હોય છે, તમારા બેંકનો આઈએફસી કોડ. તે આઈએફસી કોડ તમારે ટાઈપ કરવાનો છે. આઈએફસી કોડ ટાઈપ કર્યા બાદ તમારે આ જગ્યા પર શો બેંક ડિટેલ્સ પર તમારે જે ગ્રીન કલરનું જે બટન આપે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે સર્ચ થશે. સર્ચ થયા બાદ તમારા આવશે હવે બેંકનું નામ. તો આ જગ્યા પર તમારે બેંકનું નામ આવશે. જે બેંકનું નામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. બેંકનું નામ સિલેક્ટ કર્યા બાદ હવે આવશે તમારે સામે બેંકનો જિલ્લો. તો બેંકનો જિલ્લો આ જગ્યા પર ક્લિક કરશો, તમારે બેંકનો જે જિલ્લો લાગતો હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનો છે. બેંકનો જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારે બેંક બ્રાન્ચ આવશે. બેંક બ્રાન્ચ આવશે તે આ જગ્યા પર ક્લિક કરી તમારી બેંકની જે બ્રાન્ચ લાગતી, જે જગ્યા પર તમારી બેંકની બ્રાન્ચ હોય તે જગ્યા પર બ્રાન્ચ તમારી સિલેક્ટ કરી લેવાની છે. સિલેક્ટ કરી લેવાનું છે. હવે આવશે તમારો બેંક એકાઉન્ટ નંબર. તો બેંક એકાઉન્ટ નંબર તમારો જે હોય તે તમારો બેંક એકાઉન્ટ નંબર પાસબુકમાં આપેલો છે, તે બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરવાનો છે. અને કન્ફર્મ કરવા માટે બેંક એકાઉન્ટ નંબર તમે સાચો ટાઈપ કર્યો છે કે ખોટો તે કન્ફર્મ કરવા માટે તમારે ફરી એને તમારો બેંક એકાઉન્ટ નંબર તમારો ફરી તમારે ટાઈપ કરવાનો છે. એટલે કે રીટાઈપ કરવાનો છે. ફરી તમારે ટાઈપ કરવાનો છે બેંક એકાઉન્ટ નંબર. હવે આવશે અરજદારનું બેંક પ્રમાણે નામ. તમારી બેંકમાં જે રીતના તમારું નામ ચાલતું હોય, જો તમને ખબર ના હોય તમારું બેંકમાં કઈ રીતના નામ ચાલે છે, તો તમારી બેંકની જે પાસબુકમાં જે આપેલું હોય છે નામ, તે રીતના તમારે નામ આ જગ્યા પર ટાઈપ કરી દેવાનું છે. અને હવે આવશે અરજદારનું બેંક પ્રમાણે એડ્રેસ. તમારું બેંકમાં જે રીતના તમારું એડ્રેસ ચાલતું હોય, અને જો તમને નામ જે રીતના તમને ના ખબર હોય તે રીતના તમને એડ્રેસ ના ખબર હોય, તમારી બેંકની પાસબુકમાં એડ્રેસ પણ આપેલું હોય છે કે તમારું બેંકમાં કઈ રીતના તમારું એડ્રેસ તમારું અંદર ચાલે છે, તે રીતના તમારું એડ્રેસ તમારું ટાઈપ કરી દેવાનું છે. નેક્સ્ટ હવે આવશે જમીનની વિગત. તો જમીનની વિગતમાં હવે આવશે જગ્યાએ તમારે ક્લિક કરવાનું છે. તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો. તો જમીન રેકર્ડ તો પસંદ કરો, તેના પર તમે ક્લિક કરશો એટલે બે સ્ટેપ બતાવશે કે જમીન રેકર્ડ ધરાવું છું અથવા ટ્રાઇબલ લેન્ડ ધરાવું છું. આ જગ્યાએ તમારે જમીન રેકર્ડ ધરાવું છું તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમારો જિલ્લો, તાલુકો અને તમારું ગામ તો ઓટોમેટિક ઉપરથી સિસ્ટમ ફેચ થશે એટલે આવી જશે. આ જગ્યાએ તમારે ખાલી ખાતા નંબર પર ક્લિક કરવાનું છે. ખાતા નંબર પસંદ કરો ત્યાર પર ક્લિક કરવાનું છે. તમારું જે પણ તમારો ખાતા નંબર હોય જમીનનો તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. જેવો તમે ખાતા નંબર સિલેક્ટ કરશો, તમે જે બોરવેલું છે જેમના ખાતામાં જમીનના ખાતામાં જે નામ ચાલતું હોય એના નામે જ તમારે અરજી કરવાની રહેશે. તો તમારા ખાતા નંબર આ જગ્યા પર સિલેક્ટ કરશો એટલે હવે તમારા ખાતેદાર, તમારો જે પણ તમારો ખાતેદાર હોય, તમારો જેના નામે તમે અરજી કરો છો અને જે ખાતેદાર છે તમારો જમીનનો, તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. જમીનનો ખાતેદાર તમારું જે સિલેક્ટ કરે ત્યારબાદ આવે છે નેક્સ્ટ. હવે લાસ્ટ આવશે તમારા રેશન કાર્ડની વિગત. તો રેશન કાર્ડની વિગતમાં તમારો જે પણ તમારો રેશન કાર્ડ નંબર છે તે રેશન કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો છે. રેશન કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ શોધો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. સર્ચ શોધો તે બટન પર તમે ક્લિક કરશો એટલે નીચે તમારું નામ ઓટોમેટિક આવી જશે. આ રીતના એન્ટ્રી શો થશે. સર્ચ શોધો તેના પર તમે ક્લિક કરશો, તમારા રેશન કાર્ડમાં જેટલા પણ નામ છે તે નામ નીચે શો થશે. તેમાં તમારે શું કરવાનું છે, જેના નામે તમે અરજી કરો છો તેનું નામ રેશન કાર્ડમાં હોવું ફરજિયાત છે. તો જે નામે તમે અરજી કરો છો તેની નામની સામે તમારે સભ્ય પસંદ કરો તેના પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે આ રીતના નામ નીચે ગ્રીનમાં આ રીતના નામ નીચે બતાવશે. એ રીતના નામ બતાવશે. હવે તમારે શું કરે, કેપ્ચા કોડ એક રિફ્રેશ કરી લેવાનો છે. તો નીચે આ કેપ્ચા કોડ બતાવે છે, કેપ્ચા કોડ નીચેનો જે બોક્સ છે તેમાં કેપ્ચા કોડ તમારે ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ ટાઈપ કરવા તમારે અરજી સેવ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે અરજી સેવ બટન પર તમે ક્લિક કરશો, મિત્રો તમે અરજી સેવ બટન પર તમે ક્લિક કરશો એટલે નીચે બતાવશે કે તમારી નોંધણી થઈ ગઈ છે. તમારા મોબાઈલ પર પણ તમારે મેસેજ આવી જશે. હવે તમારે શું કરવાનું છે, હવે તમારે જે અરજી નંબર છે તે અરજી નંબર પર કોપી કરી લેવાનો છે.
તમારા અરજી નંબરનો મેસેજ તમારો ઓટોમેટિક તમારા મોબાઈલમાં આવી જશે. એટલે તમારે હવે શું કરવાનું છે, અરજી અપડેટ કરવા ક્લિક કરજો. જો મિત્રો તમારે અરજીમાં કોઈ પણ ફેરફાર કરવાનો હોય ને અરજીમાં તમારે કોઈ પણ ભૂલ થઈ હોય તો જ મિત્રો તમારે અરજી અપડેટ કરવાની રહેશે. નહીં તો તમારે સીધું તમારે અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. ત્રીજા નંબરનું જે સ્ટેપ આપણે છે અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો, તે ત્રીજા સ્ટેપ પર તમારે ક્લિક કરવાનું. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના ફરી એકવાર તમારી અરજીનું આ રીતના શો થશે. તમારો અરજી નંબર ઓટોમેટિક આવી જશે, તમારો ખાતા નંબર પણ ઓટોમેટિક આવી. તમારા આ જગ્યાએ તમારે ખાલી કરવાનું છે કેપ્ચા કોડ નંબર ટાઈપ કરવાનો છે. આ જગ્યાએ નીચેનું જે બોક્સ આપેલું હોય છે તે બોક્સમાં તમારે કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ નંબર ટાઈપ કરવા સર્ચ શોધો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. સર્ચ શોધો તે બટન પર તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર તમારે શું કરવાનું છે, પહેલા તમારે સ્ક્રોલ કરી નીચે સ્ક્રોલ કરી નીચે આવ્યા બાદ તમારે શું કરવાનું છે, આ જગ્યા પર તમારે બધી ડિટેલ્સ ચેક કરવાની. ચેક કર્યા બાદ તમારે આ જગ્યા પર અરજી કન્ફર્મ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું છે તમારે કે અરજી કન્ફર્મ કરતા પહેલા તમારે દરેક ડિટેલ્સ તમારે ચેક કરી લેવાની છે. ત્યારબાદ તમારે નીચે આ અરજી કન્ફર્મ બટન પર ક્લિક કરો, તે અરજી કન્ફર્મ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે ક્લિક કરશો એટલે તમારે નોટિફિકેશન આવશે, ઉપર શો થશે કે શું તમે માહિતી કન્ફર્મ કરવા માંગો છો. કન્ફર્મ કર્યા પછી અરજીમાં કોઈ પણ ફેરફાર થઈ શકશે નહીં. તમારે અરજી કન્ફર્મ કરતા પહેલા તમારે દરેક તમારી ડિટેલ્સ તમારે ચેક કરી લેવાની છે. ચેક કર્યા બાદ જ તમારે નીચે અરજી કન્ફર્મ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. તે બટન પર તમે ક્લિક કરશો એટલે નોટિફિકેશન છે, નોટિફિકેશન તમારે ઓકે કરવાનું છે. ત્યારે તમારી અરજી કન્ફર્મ થઈ જશે. જેવું તમે અરજી કન્ફર્મ બટન પર તમે ક્લિક કરી ઓકે પર બટન તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારી નીચે બધા તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે. હવે તમારે શું કરવાનું છે મિત્રો, અરજીની પ્રિન્ટ કરવા માટે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અરજીની પ્રિન્ટ પર તમે લેવા માટે ક્લિક કરો તે લાસ્ટ સ્ટેપ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારો ફરી એ રીતના શો થઈ જશે. અરજી નંબર શો થઈ જશે, તમારો ખાતા નંબર, જમીનનો ખાતા નંબર શો થાય. આ જગ્યાએ તમારે ખાલી કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે નીચેના બોક્સમાં. કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ તમારે પ્રિન્ટ પર તમારે ક્લિક કરવાનો છે. નીચેના બટન પર તમારે નીચેનું જે કેપ્ચા કોડ આપણે છે કેપ્ચા કોડ તમારે નીચેના બોક્સમાં ટાઈપ કરવાનો છે. ટાઈપ કર્યા બાદ તમારે આ જગ્યા પર પ્રિન્ટ પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જેવું તમે પ્રિન્ટ પર તમે ક્લિક કરશો એટલે તમારી જે પણ તમે જે ફોર્મ ભરો છો તે પ્રિન્ટ આ રીતના તમારી પ્રિન્ટ ઓપન થઈ જશે. તેમાં જે નીચે ઉપર જે બતાવવામાં આવેલું છે કે તમારે અરજી કઈ જગ્યા પર તમારે જમા કરાવવાની રહેશે. તો અરજી જે ફર્સ્ટમાં જે પ્રતિમા જે આપેલું છે કે નાયબ નિયામક શ્રી બગાયતની તમારી જે પણ તમારે પ્રતિમા જે જગ્યા પર લાગતી હોય કચેરી તે જગ્યા પર તમારે અરજી પહોંચાડવાની રહેશે. ઉપર જે આપેલું છે આ જગ્યા પર અરજીમાં બતાવેલું છે કે આ અરજીમાં સહી કરી બિડાણ સાથે નીચે જણાવેલ ઓફિસના સરનામે રજૂ કરી પહોંચ અવશ્ય મેળવી. આ અરજીને જે તે ઓફિસમાં 1 અઠવાડિયામાં રજૂ કરવાની રહેશે. તમારી જે અરજી છે તે અરજી તમારે કચેરીમાં 1 અઠવાડિયામાં એટલે કે અરજી કર્યા બાદ તમારે 7 દિવસમાં અરજી તમારે પ્રતિમા જે ઓફિસ આપે છે તે ઓફિસ છે તમારે અરજી પહોંચાડવાની રહેશે. તેમાં તમારે અરજીમાં અરજદારની સહી તમારે કરવાની રહેશે અને સામેલમાં જે ડોક્યુમેન્ટ તો અત્યારે જે સામેલમાં જે ડોક્યુમેન્ટ આપણે તે ડોક્યુમેન્ટ તમારે લાગુ પડતા તે ડોક્યુમેન્ટ તમારે અરજીમાં જોઈન્ટ કરવાના રહેશે. જોઈન્ટ કર્યા બાદ તમારે આ જગ્યા પર જે આ જગ્યા પર બતાવે છે ખાતેદાર જે બીજા નંબર જે પત્રક બતાવે છે અરજી સાથે રજૂ કરવાનું સંયુક્ત ખાતેદારનું વાયદારી પત્રક એટલે સંમતિ પત્રક. પછી તમારે જે તમારા ખાતેદાર છે તે ખાતેદાર નામ ટાઈપ કરવાનું છે એટલે કે નામ તમારે લખી કાઢવાનું છે. આ જગ્યાએ અરજદારના સાથેનો સંબંધ ભાઈ જે લાગતા હોય તે તમારે ભાઈ કાકા કુટુંબમાં જે તમારે જે લાગતા તે પછી આ જગ્યા પર તમારે સહીનો અંગૂઠો તમારે ટાઈપ કરવાનો છે. અને આ જગ્યા પર તમારે આ રીતના તમારે જોઈન્ટ કર્યા બાદ તમારે આ જગ્યા પર તમારે અરજી તમારે આ જે ડોક્યુમેન્ટ છે અને જે આ પત્રક છે તે પત્રક ભર્યા બાદ તમારે અરજી જે પ્રતિમા જે આપેલી છે તે જગ્યા પર તમારે અરજી તમારે પહોંચાડવાની રહેશે. થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો. વિડીયો પૂરો જોવા બદલ આભાર મિત્રો. તો મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહેશે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો. ચલો મળીશું મિત્રો ફરી એક નવા વિડીયો.